ખેડૂત આંદોલન છાવણીમાં નેતાઓ પહોંચ્યા હતા। ભારતીય કિસાન યુનિયનના નેતાઓ જેતપુરમાં પહોંચ્યા હતા। રઘુવીરસિંહ ચૌધરી અને રાકેશ ટિકૈતે મુલાકાત લીધી હતી। ખેડૂતોની વળતરની માંગને નેતાઓએ સમર્થન આપ્યું હતું। જમીનના 4 ગણા વળતરની ખેડૂતોની માંગણી છે। રાકેશ ટિકૈત કોંગ્રેસના નેતાઓ સાથે સભામાં જોડાયા હતા। ખેડૂત આંદોલન છાવણીમાં નેતાઓ પહોંચ્યા। નિલેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, જે રીતે અહીંયા નેતાઓ પહોંચ્યા હતા ખેડૂત આંદોલનમાં અને સાથે જ ખેડૂતોએ જે માંગ કરી છે તેને સમર્થન પણ આપતા જોવા મળ્યા, શું વિગતો? બિલકુલ, આજે જે રાકેશ ટિકૈત છે, રાકેશ ટિકૈતની હાજરીમાં મોરબી શહેરમાં રવાપર ગામ પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સભા અત્યારે હાલ ચાલી રહી છે। પરંતુ રાકેશ ટિકૈત વહેલા આવી ચૂક્યા હતા અને તે જેતપર ખાતે જે ઘણા સમયથી ખાનગી કંપનીના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને છાવણીની મુલાકાત લીધી હતી ને ત્યાં એમને સમર્થન જાહેર કર્યું હતું ને એવું પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો દિલ્હીનો ઘેરાવ પણ કરવામાં આવશે અને ગામે ગામ સુધી જે છે અને જિલ્લા સુધી આ આંદોલન પહોંચે તે પ્રકારની વાત તેમણે અત્યારે અહીં કરી હતી અને અત્યારે હાલમાં મોરબીમાં જે સભા તેમની ચાલી રહી છે તે અત્યારે ચાલી રહી છે અને ત્યારબાદ જે છે અહીં મોરબીની અંદર આ આંદોલનને વધુ મોટું કરવાનો પ્રયાસ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે। તો સાથે સાથે આપ અને કોંગ્રેસના નેતા પણ અહીં જે સભા છે તેમાં એક સાથે એક સ્ટેજ ઉપર જોવા મળ્યા છે। જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।